કેમ છો બધા? ફેસ્ટિવલની સિઝન આવે છે તો આપણે નાસ્તા આપણે ઘરે બનાવીએ તો હાઇજેનિક રીતે અને તમને પ્રાઇસ વાઇઝ પણ ઘણો ફેર પડે. આજકાલ બજારમાં ભેળસેળવાળા નાસ્તા મીઠાઈ બધી મળે છે, તો ઘરે થોડીક મહેનત કરશો તો ખાવાની મજા આવશે અને બધાને તમે એન્જોય પણ કરી શકશો. તો આજે આપણે સુરતી ભૂસું બનાવવાના છીએ. તેમાં લોટ્સ ઓફ બીજી ઘણી બધી વસ્તુ છે. તો પહેલાં આપણે એક બાઉલ મમરા લીધા છે, તો પહેલાં આપણે મમરાનો વઘાર કરી લઈએ. મમરાના વઘાર કરવા માટે આપણે એક બાઉલમાં તેલ લીધું છે. પહેલાં આપણે મમરાનો વઘાર કરશું. તો ચપટીક હળદર, હિંગ ચપટી, આ બધી વસ્તુ સરસ હલાવી લેશું અને મમરાને એકદમ મીડિયમ હીટ ઉપર સરસ વઘારી લેશું. હવે સુરતી ભૂસું કોઈ પણ ફેસ્ટિવલમાં તમે આ નાસ્તો બનાવીને રાખો ને એટલે બીજું કશું ન જાય. સાઈડમાં તમારે મીઠાઈ, નાસ્તો, વેફર આપો એટલે તમારો અને ક્યાંય બહાર પણ જવું હોય તમારે તો સુરતી ભૂસું એક ભેળની ગરજ સારે છે. તેને તમારે બહુ બધી વસ્તુ ભેગી ન કરવી પડે એવી રીતે. અને આને એકદમ સાવ સ્લો ફ્લેમ ઉપર એકદમ જ્યારે આપણા મમરા છે ને કડક એકદમ આપણે આવી રીતે આમ જો અત્યારે દબાવીને તો હજી એકદમ કડક ન હોય, આવી રીતે જો ઓછા હોય આમ, એટલે એકદમ કડક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે. સાથે સાથે ટેસ્ટ પ્રમાણે થોડુંક આપણે મીઠું પણ નાખી દઈશું. મીઠું અત્યારે ખાલી મમરા પૂરતું જ નાખજો, કારણ કે સુરતી ભૂસુમાં ઘણી બધી બીજી વસ્તુઓ આવે છે અને એનો સ્પેશિયલ એક મસાલો પણ તૈયાર કરશું જે ઘરે જ કરશું. એટલે તમે ઘરે બનાવો ને તો કોઈ અલગથી બહારથી પેકેટનો મસાલો તમારે લેવાની જરૂર નહીં પડે. ઘરે જ બધા મસાલા આપણે બનાવશું. એટલે વિડીયો એન્ડ સુધી જોજો. હવે એક પેનમાં આપણે તેલ લીધું છે ફ્રાય કરવા માટે. હવે એમાં ઘણી બધી વસ્તુ આપણે ફ્રાય કરવાની છે. તો પહેલાં આપણે મગફળી ફ્રાય કરશું. તો એક બાઉલ જેટલી મગફળી છે અને એને મીડિયમ હીટ ઉપર પહેલે તેલ જ્યારે સેજ મીડિયમ હીટ ઉપર ગરમ થાય ને તો પહેલે તમારે મગફળી જ ફ્રાય કરવાની, કારણ કે પછી મગફળી ફાસ્ટ ગેસે ફ્રાય કરશો ને તો મગફળી બળી જશે. અને એકદમ મીડિયમ હીટ ઉપર એને આપણે મગફળી સરસ ફ્રાય થઈ જાય ને ત્યાં સુધી એને તળવાની છે. જો આપણી મગફળી સરસ ફ્રાય થઈ ગઈ છે અને હવે એક મોટા વાસણમાં જ બધી વસ્તુ આપણે કાઢવાની રહેશે, કારણ કે આપણે ઘણી બધી વસ્તુ ભેગી મિક્સ કરવાની છે. તો આવી રીતે કોઈ પણ એક મોટા વાસણમાં તમારે બધી વસ્તુ ભેગી કરવાની રહેશે. હવે સુરતી ભૂસુમાં આપણે બીજી વસ્તુ છે એ આ છે મકાઈના પૌવા. તો નાના મોટા પૌવા આવતા હોય છે આવી રીતે તળવાના. આ મોટી સાઇઝના છે, પણ નાની સાઇઝના પણ પૌવા આવતા હોય છે. તો તમને જે અવેલેબલ હોય, તમને જે મળતા હોય એ આપણે તમારે લેવાના છે. અને એકદમ તેલનો ટેમ્પરેચર હાઈ કરવાનું છે જ્યારે પૌવા તળતા હોય ને ત્યારે, કારણ કે તમે મીડિયમ હીટ ઉપર કરશો ને તો પૌવા સરખા ફ્રાય નહીં થાય. તો થોડા થોડા આપણે બેચમાં આવી રીતે પૌવા પણ ફ્રાય કરવાના રહેશે. આ છે મકાઈના પૌવા. તો સુરતી ભૂસુમાં એટલી બધી સરસ વસ્તુ આવે છે ને કે બધી વસ્તુ મિક્સ કરીને બહુ જ સરસ ભૂસું તૈયાર થાય છે. અને એક વખત બનાવી લ્યો ને એટલે આરામથી 20-25 દિવસ સુધી રહેશે. આપણે મકાઈના પૌવા તળી લીધા છે અને હવે આવી રીતે ચોખાના પૌવા આવે છે તળવાના. એટલે કે આ જે પૌવા બટેટાના પૌવા હોય ને એ ન હોય, આ તળવાના ચોખાના પૌવા આવે છે. તો એને પણ આવી રીતે તમારે થોડા થોડા નાખીને તળવાના રહેશે. જો તમે જેમ તળશો ને એટલે એકદમ ફૂલાઈ જશે. જોયો તમે? તો આ સ્પેશિયલ આવી રીતે તળવાના જ પૌવા આવે છે. તો એને પણ આવી રીતે તમારે તળી અને આપણે જે તપેલી આપણે રાખી છે એને સાઈડમાં બધી વસ્તુ આવી રીતે ભેગી કરવાની રહેશે. આપણે પ્રોપર સુરતી ભૂસુની રેસીપી શીખવાડું છું. તો તમે પહેલી વખત પણ જો કદાચ નામ ન સાંભળ્યું હોય અથવા તમે કોઈ દિવસ ચાખ્યું પણ ન હોય ને તો પણ તમને બહુ જ મજા આવશે, કારણ કે આ ખાટું, મીઠું અને તીખું એકદમ સરસ બને છે સુરતી ભૂસું. જો આપણે આટલી વસ્તુ તળીને તૈયાર રાખેલી છે અને આપણે પૌવા છે ને સેજ સાઇઝમાં મોટા છે, એટલે આપણે સેજ આવી રીતે
બહુ ક્રશ નહીં, પછી જ ક્રશ કરી લેશું. અને સુરતી ભૂસું બનાવવું બહુ જ ઇઝી છે, કારણ કે આમાં તમારે બહુ મહેનત નથી, તમારે તળવાનું જ છે બધી વસ્તુ. અને મસાલો છે ને એ બધા લગભગ એવા જ છે કે જે તમને ઘરે બધા મળી જાય એવા જ મસાલા છે. તમારે ન કરવો તો બસ જ થોડાક આવી રીતે ક્રેક કર્યો ને તો ખાવામાં મજા આવે એટલા માટે. અને હવે એમાં આપણે જે મમરા વઘારેલા હતા એ બધા નાખી દઈશું. સાથે સાથે સેવ નાખવાની છે, ચણાની દાળ નાખવાની છે, એક મોટો બાઉલ ચણાની દાળ નાખવાની છે. હવે આમાં મસૂરની દાળ નાખવી હોય ને તો તમે એ પણ નાખી શકો. જેમ સુરતી આ ભૂસુમાં આવે છે આપણે એ જ પરફેક્ટ રેસીપી બતાવીએ છીએ. પાપડી ગાંઠિયા નાખવાના છે, આવી રીતે એક મોટો બાઉલ જેટલો પાપડી ગાંઠિયા નાખવાના છે. અને બધી વસ્તુને પહેલાં આપણે આવી રીતે હલાવી લેશું, જેથી ઇવનલી બધી વસ્તુ એકસરખી થઈ જાય. હવે એમાં આપણે મસાલો કરશું. અને જેમ મેં પહેલે કીધું કે સુરતી ભૂસું ખાટું, મીઠું અને તીખું એવી રીતે છે, એટલે તમે એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. હવે એની અંદર મેં આપણે ખાંડનો આવી રીતે પાવડર કરેલો છે, તો 4 મોટી ચમચી છે. તમને અત્યારે લાગશે કે આટલો બધો છે, પણ આપણી ક્વોન્ટિટી તમે જો બહુ જ મોટી છે, એટલે તમે જો ક્વોન્ટિટી ઓછી કરતા હોય તો આટલી ક્વોન્ટિટીમાં 4 ચમચી ખાંડનો પાવડર જોશે. હવે એની અંદર એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર તમારે નાખવાનો છે. એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો, જે ઘરમાં ગરમ મસાલો તમે વાપરતા હોય એ તમારે નાખવાનો રહેશે. 1 ચમચી લાલ મરચું નાખવાનું રહેશે. હવે લાલ મરચું મારા ઘરે કાશ્મીરી મરચું વપરાય છે, જે કલરમાં સરસ હોય છે ને તીખાશ માપસર હોય, તમે જે વાપરતા હોય. અને સુરતી ભૂસું તમે જો ઘરે બનાવો ને તો એની એક ખાસિયત એ છે, તમારે કેટલું તીખું બનાવો ને એ તમે કંટ્રોલ કરી શકો. બહાર જે સુરતી ભૂસું આવે ને એ તમારે થોડુંક વધારે તીખું હોય, તો તમારે જો ઘરે નાના બાળકો હોય અને તમારે ઓછું માપસર તીખું કરવું હોય તો પણ તમે કરી શકો. હવે મીઠું આપણે મમરામાં નાખેલું છે, જે બહારથી સેવ લીધી છે, ગાંઠિયા લીધા છે, ચણાની દાળ એમાં પણ મીઠું છે. પણ આપણે જે પૌવા તળેલા ને ચોખાના અને મકાઈના એના પૂરતું આપણે ચપટીક મીઠું નાખવાનું છે. પછી આપણે છેલ્લે ચાખીને આપણે જોઈ લેવાનું કે જો મીઠું ઓછું લાગે તો આપણે મીઠું છેલ્લે તમે નાખી શકો. અને હવે આ બધી વસ્તુને સરસ હલાવી લેશું. એવું હોય તો તમારે હાથેથી હલાવવું હોય તો તમે હાથેથી પણ સરસ હલાવી શકો આવી રીતે. તો હાથેથી પણ સરસ હલાવી જશે ને. આવી રીતે પહેલાં બધું મિક્સ કરી લેશું. જો આપણી બધી વસ્તુ સરસ હલાવી લીધી છે, અને હવે એના ઉપર એક સ્પેશિયલ મસાલો કરવાનો છે હજી, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. આપણે એક સ્પેશિયલ વઘાર કરવાનો છે, અને એ ખાસ હોય જ છે, એટલે એના વગર સુરતી ભૂસું અધૂરું છે, એટલે આ વઘાર છેલ્લે તમારે કરવાનો રહેશે. તો હવે એક આવી રીતે જે વઘાર્યું હોય ને એની અંદર 1 ચમચી તલ અને 1 ચમચી વરિયાળી આવી રીતે નાખી અને ઉપરથી આવી રીતે આ વઘારને નાખવાનું. સુરતી ભૂસુમાં તલ અને વરિયાળી બંને વસ્તુ હોય છે. એનો જે ટેસ્ટ આવે ને એ બહુ ક્રન્ચી આવે, ટેસ્ટ બહુ જ સરસ આવે. અને ફરીથી આ બધી વસ્તુ નાખીને ફરીથી હલાવી લેવાનું. અને તૈયાર છે તમારું સુરતી ભૂસું. એક વખત ટ્રાય કરજો. કોઈ પણ ફેસ્ટિવલ, હવે એક પછી એક ફેસ્ટિવલ આવે જ છે, તો પહેલે રક્ષાબંધન આવશે, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી, એક પછી એક કન્ટિન્યુઅસ બધા ફેસ્ટિવલ આવે જ છે. તો આ સુરતી ભૂસું બનાવીને રાખશો તો તમારી ગરજ સારશે. અને મિત્રો આપણે જોઈએ છીએ કે બજારના અત્યારે ભેળસેળવાળા નાસ્તા અને મીઠાઈ આવે જ છે, તો તમે બને ત્યાં સુધી ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. અને આના પછી આપણે મીઠાઈની પણ રેસીપી ઓલરેડી થોડીક મૂકેલી છે, હવે હજી આગળ આપણે મૂકશું. અને મારી વિડીયોને હજી સુધી તમે વિઝિટ ન કરી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત વિઝિટ કરી સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.